નમસ્કાર મિત્રો, આજે આપણે આવ્યા છીએ અમારા પરદાદાની પરંપરા અકબંધ રાખી રહ્યા છે અમારા ભાઈશ્રી પારગી પારગી દિનેશભાઈ ખાતરાભાઈના ઘરે આપણે આવીએ છીએ અને પરંપરાની વાત કરીએ આપણે તો મિત્રો આને કહેવાય છે પાટલી। આ બતાવજો, અહીં આ છે પાટલી જે અમારા સ્વર્ગસ્થ પરદાદા પારગી બલજીભાઈ લાલજીભાઈ આ પાટલી માંડતા હતા નવરાત્રિ દરમિયાન, નવરાત્રિના 9 દિવસ સુધી। તો આ પરંપરા અમારી વર્ષોથી ચાલી આવી છે, છેક ગોવિંદ ગુરુ વખતની। અમારી પરંપરા એ છે કે અહીંયા આગળ આ આડી, આ બે બુરવેટ કહેવાય છે। આ આડી શું છે? આ બુરવેટ, અને વચ્ચે ઊભો દીવો। આ બુરવેટનો મતલબ એ છે અમારી ભીલ પરંપરામાં કે ભાઈ અમારી આ જોડ છે નર નારીની જોડ, અને નર નારીનો વંશ અને વારસો એ સદાને માટે સાંદા સૂર્ય સાલે ત્યાં સુધી વંશ વેલો અમર રાખજો એના માટેનું છે। અને આ એક ઊભો દીવો કરીએ છીએ આપણે કે અમારો બધો એક જીવ રાખજો, અલગ જીવ રાખો નથી એમ। તો આપણે આજે આ પૂજાપાઠ કરીએ છીએ મિત્રો, અને તમે દેખતા રહેજો। નવરાત્રિના 9 દિવસ સુધી આ પાટલી આગળ માંડેલી રહે છે અને સ્તુતિ કરવામાં આવે છે। અમારી આદિવાસી પરંપરામાં વાસ્તવિક છે, ઓરિજિનલ છે, અમારી બાપ દાદાની આ પાટલી છે, અમારી નથી આ। તો આપણે આ દીવો સળગાવ્યો છે, હવે અગરબત્તી, કારણ કે સવારમાં જે કોઈ આવે એ પૂજાપાઠ કરે, તો આ પૂજાપાઠ આપણે કરીએ છીએ। અમારા ભીલ મંત્રો ભીલવાણી મુજબ, હે માલિક ભલો કરજો, કલ્યાણ કરજો, સુખી રાખજો। અમારા પરદાદે ચલાવેલી નીતિ રીતિ જોગે જોગ સાલવી જુગે, કોઈ પણ જાતનો ખીલી ખટકો અમારા ઘરમાં, કુટુંબમાં, સમાજમાં, ગામમાં, રામમાં, હગે હોઈમાં આબોની જુગે। માલિક બારે બત્રી કહોળો આલજો, સુખી રાખજો। અમારા બલજી દાદાની આ જે વાડી છે એ વાડી જુગે જોગ અંબરવી જુગે। આ લીંબુ છે મિત્રો, આ હિંદોળો કે કાસા સૂતરનો બાંધ્યો હિંદોળો। હું કહે છે પેલા તો અમે નાના હતા એવામાં હાફીસુના જે કંઈ નાના મોટા હુડો ગાતા, હુડ હાથ પછી આખી રાત અમારા દિનેશભાઈ અત્યારે કાલે આ પાટલી માંડીને એમને કામ ધંધા પર જતા રહ્યા છે અમદાવાદ, પણ એમના બાપુ અને એમના જે દાદા અમારા સોમાભાઈ બલજીભાઈ હતા એ વખતમાં અમે આખી રાત બેહતા અને હોળી ગાતા, અને અમને હોળી શીખવાડતા। હોળ એટલે વીછી ઉતારવાની હોળ અને હાફ ઉતારવાની હોળ, બરોબર? એ હોળો અમે 9 દાડા સુધી ગાતા, એમ યાદ કરતા। આ બિલકુલ ચોખ્ખી અમારી વિધિ, કોઈ પણ જાતની મેલી વિધિ નહીં આગળ એમ। આ નવરાત્રિમાં 9 દાડા અમારા બલજી દાદા ભગત હતા, એટલે ભક્તિની રીતે જ અહીંયા આગળ આ વિધિ અમારી ચાલે, બરોબર છે? આ 7 ધાન છે અલગ અલગ જાતના, અહીંયા આગળ આપણે ચડાવી દીધા છે। પેલો છોકરો આવે એટલે અહીંયા આગળ હવન બી થશે, થાય છે સવારમાં। અત્યારે ઉલાઈ ગયા છે ગારા, પણ આ ચોખા છે, મકાઈ છે, એ રીતે આ શ્રીફળ મૂકેલું છે। અને અહીંયા આગળ હુરતો હું જરા પાછો દીવો દીધો તમે દેખજો મિત્રો, આ ઢોલની અમારો હુર દેવામાં આવે, દીવો કરીએ।
છે અને બાપ દાદાની જે નીતિ રીતિ છે એ જુગે જો અમર રહે એના માટે પ્રાર્થના કરવામાં આવે છે મિત્રો। આ 9 દિવસ સુધી આ રીતનું પૂજાપાઠ થાય છે અને મોટે ભાગે 5 દિવસ સુધી ઉપવાસ રહે છે। 9 દિવસ સુધી ભૂખ્યું નથી રહેવાતું, એટલે 5 દિવસ ઉપવાસ કરીને ઉપવાસ છોડી દેવામાં આવે છે અને આ પાટલી વળાવવામાં આવે છે। આખા અમારા સમાજમાં અમારા બેઠકમાં 127 ચૂલા છે, બધાને બોલાવવામાં આવે છે, બધા આવે છે અને એમના માટે ભોજન બનાવવામાં આવે છે અને પછી બધા આશીર્વાદ આપી અને બધા જુદા પડે છે। કોઈ પણ જાતનો ખીલી ખટકો ન થાય એના માટે પ્રાર્થના કરવામાં આવે છે। બધા અમે માત્ર પ્રાર્થના કરીએ છીએ પરંપરાગત, કોઈ કાલ્પનિક ને કોઈ કથાને અને એ નહીં, પણ જે અમારી પૂર્વજોની નીતિ રીતિ ચાલી આવી છે એ રીતે જ અમે ચાલીએ છીએ। જોહાર, જય ગૃહ માલિકને, જય આદિવાસી, જય બલજી દાદા કી।